ચાલો આજે આપણે એક એવા વાયરલ ગુજરાતી કોમેડી સ્કેચને સમજીએ જે ઉપરથી તો ખાલી હસવા જેવું જ લાગે પણ એની અંદર ડોક્યું કરીએ ને તો ગામડાના સંબંધો, દોસ્તી અને ભેગા મળીને કામ કરવાની મજા અને માથાકૂટ બધું જ દેખાઈ આવે છે. તો આ આખી માથાકૂટને સમજવા માટે આપણે આ રીતે આગળ વધીશું. પહેલાં જોઈશું કે એક નાનકડા કામમાંથી કેવી ઉપાધિ ઊભી થાય છે. પછી વાત કરીશું એક અણધાર્યા મહેમાનની જે આવીને માહોલ બદલી નાખે છે. ત્યાર પછી સમજીશું દોસ્તો વચ્ચેની મીઠી નોકઝોક. અને છેલ્લે જોઈશું કે આ બધી ધમાલમાં જ સાચો સમુદાય કેવી રીતે છુપાયેલો છે. સ્કેચની શરૂઆત જ થાય છે એકદમ ધડાકા સાથે. સીધો સવાલ, કેમ દેખાતું નહીં ગયું તમને? અહીંથી જ સમજી લો કે આખી વાર્તાનો ટોન સેટ થઈ જાય છે. થોડો તીખો પણ દિલનો એકદમ સાફ. તો પહેલો મુદ્દો, એક લણણી અને એક ઉપાધિ. અહીં વાત એ છે કે એક સીધું સાદું કામ કેવી રીતે ગૂંચવાઈ જાય છે. કામ બસ એટલું જ હતું કે ભાગમાં વાવેલા ઘઉંની વહેંચણી કરવાની હતી. એકદમ સિમ્પલ. પણ પ્લાન અને હકીકતમાં ફેર તો હોય જ ખરું ને. નક્કી એવું થયું કે બધા ભેગા મળીને કામ કરશે, પણ એક ભાઈને બજાર જવાની ઉતાવળ છે એટલે એ કહે છે કે ભાઈ મારું કામ તમે પતાવીને મારો ભાગ ઘરે મોકલાવી દેજો. બસ અહીંથી જ સામૂહિક જવાબદારી અને અંગત જરૂરિયાત વચ્ચેનો તણાવ શરૂ થાય છે. અને હજુ તો આ દલીલ ચાલી જ રહી હોય છે ત્યાં જ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. એક નવા પાત્રની એન્ટ્રી થાય છે અને એમના આવવાથી આખો માહોલ જ બદલાઈ જાય છે. આ નવા પાત્ર છે આઢું, એટલે કે બનેવી. હવે ગામડાના સંબંધોમાં આ સંબંધનું વજન જ કંઈક અલગ હોય છે. આ એક પાત્ર આખી વાર્તાના કેન્દ્રમાં આવી જાય છે. અને આ આડોની ચાલ જુઓ, એટલી પાક્કી છે. પહેલાં તો એ બરાબર સમય જ ટપકી પડે છે. પછી આવીને સીધું કહે છે કે મારે સારા ઘઉં જોઈએ છે. પાછું યાદ પણ દેવડાવે કે હું તો દર વર્ષે લઈ જાઉં છું. હવે ભાગ પડતા હોય ત્યાં આવી માંગણી થાય એટલે યજમાન તો ભીંસાય જ ને. અને ઉપરથી પાછો કામમાં મદદ કરવાની ઓફર પણ કરે જેથી કોઈ ના જ ન પાડી શકે. અહીં એ પોતાની માંગણી એવી રીતે મૂકે છે ને કે જેમાં હક અને વિનંતી બંને ભળેલા છે. આ એક એવી ઓફર છે જેને ઠોકરાવવી લગભગ અશક્ય બની જાય છે. હવે આવીએ આ સ્કેચના સૌથી મજેદાર ભાગ પર. આ એ વસ્તુ છે જે આપણને સૌથી વધુ હસાવે છે. આ લોકોની સતત ચાલતી લડાઈ જે વાસ્તવમાં તો સ્નેહનું જ એક સ્વરૂપ છે. આજ તો ગામડાની દોસ્તીની ખરી મજા છે. મોઢા પર ભલે ગમે તે બોલે પણ દિલમાં શું છે બધાને ખબર હોય છે. જ્યારે કોઈ કહે કે તું આળસુ છે ત્યારે એનો અર્થ એ નથી કે ખરેખર આળસુ છે. અર્થ એ છે કે આપણી દોસ્તી એટલી પાક્કી છે કે હું તારી ખેંચી શકું. તને ખેતીની શું ખબર પડેનો મતલબ છે કે આપણે એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ. આ ગાળો નથી, આ તો લાગણી બતાવવાની એક રીત છે. જેમ કે આ વાક્ય સાંભળવામાં કેવું કડવું લાગે નહીં, પણ ગાઢ મિત્રોની મહેફિલમાં આનાથી મોટી મજાક બીજી કોઈ નથી. કહેવાવાળો પણ હસીને કહે છે અને સાંભળવાવાળો પણ એને હસી કાઢે છે. એમની આ મજાક મસ્તીના પણ કેટલાક વણલખ્યા નિયમો હોય છે. ખબર છે? તમે કોઈના કામની ટીકા કરી શકો પણ એના ચારિત્ર્ય પર સવાલ ન ઉઠાવી શકો. જૂની નાની મોટી વાતો યાદ કરીને એકબીજાને ચીડવી શકો. અને જેવી મજાક કરો એવી જ સામેથી સાંભળવા પણ તૈયાર રહેવાનું. અને સૌથી મહત્વની વાત, કામ પૂરું એટલે બધી વાતો પૂરી. સારું, આટલી બધી દલીલો અને મજાક મસ્તી પછી ફાઇનલી ઘઉંના ભાગ પાડવાનું અસલી કામ શરૂ તો થાય છે. અને કામ શરૂ થતાની સાથે જ ઝઘડા માટેના નવા મુદ્દાઓ પણ ઊભા થઈ જાય છે. અને ખરી મજા તો જુઓ, અસલી કામ શરૂ થાય એના પહેલાંની તૈયારીમાં જ એટલી ધમાલ છે. કોથળા કોણ લાવશે, દોરડા ક્યાં છે, વજન કાંટો કોના ઘરેથી આવશે, દરેક નાની વાત એક મોટી દલીલ બની જાય છે. અને આ દલીલો તેમના સંબંધોની ગરમી બતાવે છે. વાત ખાલી એટલી નથી કે ઘઉં કેટલા થશે. ના, એના પર પણ શરત લાગી જાય છે. એક બાજુ ભૂપતજી કહે છે 15 બોરી થશે, તો બીજી બાજુ કહે છે ના ભાઈ 13થી વધુ નહીં થાય. આનાથી કામમાં એક રમત જેવો માહોલ બની જાય છે. અને આ બધી ધમાલની વચ્ચે એક પાત્ર આઢુના વખાણ કરે છે અને બહુ સાચી વાત કરે છે. એ કહે છે કે ભલે આણે આવીને પોતાની માંગણી મૂકી પણ એ મહેમાનની જેમ બેસી નથી રહ્યો. એ પોતાનું જ કામ હોય એમ મજૂરી કરી રહ્યો છે, જે સાચા સંબંધની નિશાની છે. 95 કિલો. આ આંકડો જુઓ, એ લોકોની ચોકસાઈ બતાવે છે. દરેક બોરીનું વજન બરાબર 95 કિલો જ થવું જોઈએ, 1 ગ્રામ પણ આમ તેમ નહીં. દરેક બોરી ભરતી વખતે એક નવી ચર્ચા થાય છે, જેથી કોઈને એવું ન લાગે કે તેના ભાગમાં ઓછું આવ્યું. ચાલો હવે આ આખી વાતના સાર પર આવીએ. આ બધી ધમાલ અને ગૂંચવાડાનો અસલી મતલબ શું છે? ખબર છે? આનું ઉકેલ કોઈ શાંતિ કરાર નથી.
ઉકેલ એ જ છે કે આ લડાઈ ઝઘડાની વચ્ચે જ કામ પૂરું થાય છે. આ જે બબાલ છે ને એ કોઈ સમસ્યા નથી, પણ એમના અતૂટ સંબંધની એક ઓળખ છે. આ ઝઘડા જ એમને એકબીજા સાથે જોડી રાખે છે. અને છેલ્લે આ એક વાક્ય આ આખી વાતનો નિચોડ કહી દે છે. અમે અંદરો-અંદર ખૂબ લડીએ, પણ દિવસને અંતે તો સાથે જ બેઠા હોઈએ છીએ. આનાથી વધારે સાચું કંઈ હોઈ શકે? આ જ તો સાચા સમુદાયની ઓળખ છે. તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે. સાચો સમુદાય, સાચું ગ્રુપ ક્યારે વધુ જીવંત લાગે છે? જ્યારે બધું એકદમ શાંતિથી ચાલતું હોય ત્યારે, કે પછી જ્યારે આવી મીઠી નોકઝોક અને ધમાલ સાથે કામ પાર પડતું હોય ત્યારે? કદાચ મજબૂત સંબંધો એ નથી જેમાં ઝઘડા જ ન થાય, પણ એ છે જેમાં લોકો સાથે મળીને ઝઘડતા, કામ કરતા અને હસતા જાણે છે.